સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ ઝમીર, ડીસીપી ઝોન 2 ભાગીરથસિંહ ગઢવી સાહેબ, ડિવિઝન ઇન્ચાર્જ એસીપી ચિરાગ પટેલ સાહેબનાઓની સૂચના મુજબ સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભીસ્તા નવાસ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે તેમજ અસામાજિક તત્વો જ્યાં રોકાવાની શક્યતા હોય તેવા વિસ્તારમાં કોમ્બિંગની કાર્યવાહી કરવાની સૂચના આપી હોય। સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભીસ્તા નવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન 2 વિસ્તારના ડિંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનોના અધિકારી કર્મચારીઓની અલગ અલગ 6 ટીમો બનાવી તારીખ 29/1/2025ની કલાક 20 થી 22 વાગ્યા દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કામગીરી કરવામાં આવી છે। હથિયાર ધારા જાહેરનામાનો ભંગ કરતા કુલ 7 ઇસમો વિરુદ્ધ જીપી એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે। ધ બીએનએસએસ કલમ 126-170 મુજબ 2 ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા છે। ધ જીપી એક્ટ 142 મુજબ તડીપાર અંગેનો 1 કેસ કરેલ છે। પ્રોહિબિશન કબજાનો 1 કેસ, પીધેલાના 5 કેસો કરવામાં આવ્યા છે। ભીસ્તા નવાસમાં વાહન ચેકિંગ કરી કુલ 27 વાહન ચેકિંગ કરવામાં આવ્યા છે। કોમ્બિંગ દરમિયાન MCR HS 186, ટપોરી 5, તડીપાર 6, લિસ્ટેડ બુટલેગર 9 તથા શકમંદ ઇસમો ચેક 13 કરવામાં આવ્યા છે।